એક ફાર્માસિસ્ટને બે સંયોજન મિશ્ર 7% સક્રિય ઘટક સાંદ્રતાવાળું 800 ml ઔષધિ સંયોજન બનાવવા માટે જરૂર છે. પ્રથમ સંયોજન 10% સક્રિયતા ધરાવે સાંદ્રતા છે અને બીજામાં સંયોજનમાં 5% સાંદ્રતા છે. તો 10% સંયોજનવાળા કેટલા મિલીલીટર જરૂર? તો અહીંયા લખી નાખો 10% અને બીજું કેટલું 5% વાળું. બંનેનું મિશ્રણ થાય 7% વાળું બનાવવાનું. તો એલિગેશન મેથડ 7 માંથી 5 જાય તો 2, 10 માંથી 7 જાય તો 3. તો કયા ગુણોત્તરમાં લેવાનું? 2:3. એટલે કુલ 800 ના કેટલા 5 ભાગ પાડવાના. એમાંથી આપણને 10% વાળું પૂછ્યું, એ કેટલા 2 ભાગ લેવાના, તો ગુણ્યા 2. 16 × 85, 16 × 32, તો 320 મિલીલીટર દ્રાવણ લેવું પડશે. કયું? 10% સાંદ્રતા વાળું. ઓપ્શન નંબર 2. એક બેદરકાર છૂટક વેપારી તેના માલના સામાનને પડતર કિંમત કરતા 25% વધારીને છાપે છે અને એમ વિચારે છે કે હજુ 5% નફો મળશે. છાપેલી કિંમત પર 5%નું ડિસ્કાઉન્ટ આપે છે, તો વેચાણ કિંમત પર તેનો વાસ્તવિક નફો શું છે? તો આપણે ધારી લેવી કે 100 રૂપિયા પડતર કિંમત છે એની. તો છાપેલી કિંમત કેટલી થઈ જાય? 125 રૂપિયા. હવે એ શું કરે? છાપેલી કિંમત પર 5% ડિસ્કાઉન્ટ આપે, તો 125 ના 5%, તો 6.25 રૂપિયા એ ડિસ્કાઉન્ટ આપે. તો 125 માંથી 6.25 જાય તો કેટલા? 18.75 વધશે. તો હજુ 100 રૂપિયાની કિંમત, વેચાણ કિંમત 118.75, તો 18.75 નો નફો થઈ ગયો. 18.75 નો નફો ક્યારે? તો કે 100 રૂપિયા મૂળ કિંમત હોય ત્યારે, ગુણ્યા 100%. 100 ઉડી ગયા તો જવાબ કેટલો આવશે? 18.75. ઓપ્શન નંબર 1. આ પદાવલી ઘનમૂળમાં 216 ગુણ્યા 2 ની 4 નું સાદુરૂપ આપો. 216 નું ઘનમૂળ કેટલું થાય? 6 થાય, કારણ કે 6 નો ઘન 216. 2 ની 4 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વખત. 8, 8 દુ 16, 16 છક 96. ઓપ્શન નંબર 2 આપણો જવાબ. બે ઉમેદવારો વચ્ચે મેયરની ચૂંટણીમાં નોંધાયેલ મતોમાંથી 20% મતદાન કરવાનું ટાળ્યું, તો કેટલા? 80% એ મતદાન કર્યું હશે. વિજેતા ઉમેદવાર કુલ મળેલા મતોમાંથી 60% મત મેળવ્યો, તો હારેલાએ કેટલા મેળવેલા હોય? 40% મત મેળવ્યા હોય. અને 240 મતના ગાળાથી જીતી ગયો, તો નોંધાયેલ મતોની કુલ સંખ્યા કેટલી? કુલ સંખ્યા હવે જો 240 મતે, તો કેટલા? 20% મતે જીતો ત્યારે કેટલા? 240 મત થઈ ગયા. તો 100% એ કેટલા હોય? તો કાંઈ 5 વડે ગુણાય, તો આ બાજુ 5 વડે ગુણાય. 240 ગુણ્યા 5, 0, 24 × 5 = 120, તો કેટલા? 1200 મત હશે. જેમાં એ શું થયું છે? ચૂંટણી થઈ. તો એ કેટલા? 80% મત હતા. 80% એ 1200, તો 100% એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 80, તો 100 ગુણ્યા 1200 છેદમાં 80. 0 0 ઉડી ગયા. 15 × 8 = 120, 15 ગુણ્યા 100, તો કેટલા મત હશે? 1500. ઓપ્શન નંબર 4. x એ y કરતા 4 ગણો સારો કારીગર છે. સાથે મળીને તેઓ 20 દિવસમાં એક ભાગનું કામ પૂર્ણ કરે છે, તો એકલો x કેટલા દિવસમાં પૂરું કરશે? તો આ x અને y. y કરતા 4 ગણો સારો કોણ? તો આપણે y ને x લઈ લઈએ, તો x કેટલો? 4 ગણો થઈ ગયો. બંને ભેગા થાય તો દરરોજનું 5 કામ કરતા હોય. એવો કેટલા 20 દિવસ કામ કરે, તો 20 × 5 = 100. તો x એ કેટલા દિવસમાં કર્યું? તો x તો દરરોજનું 4 કામ કરતો, તો 100/4 કરી નાખ્યું, તો x કેટલા 25 દિવસમાં કામ કરી શકે. ઓપ્શન નંબર 1. 8 થી શરૂ થતો અને 4 નો સામાન્ય તફાવત ધરાવતા ગાણિતિક શ્રેણીનું 10મું પદ, તો tn શોધવાનું. tn બરાબર a + n - 1 × d. હવે શરૂઆત ક્યાં? a એટલે 8 પ્લસ n - 1 10 - 1, તો 9. 9 ગુણ્યા d કેટલો? 4, તો 9 ગુણ્યા 4. 8 + 9 = 36, 36 ને 8 = 44.
ઓપ્શન નંબર 4 આપણો જવાબ. એક રસોઈ 5:2 ના ગુણોત્તરમાં મસાલામાં 2 મસાલા ધાણા અને જીરુંનું મિશ્રણ કરે છે. જો મસાલામાં કુલ મિશ્રણ 21 કિલોગ્રામ હોય તો કેટલા કિલોગ્રામ જીરું હશે? તો અહીંયા ધાણા લખી નાખો. જીરું, ધાણા કેટલા? 5 ભાગ, જીરું 2 ભાગ. બંનેનો સરવાળો 7 ભાગ, તો એનું વજન આપણને 21 કિલો કીધું. તો એક કેટલા? 3 કેજી થઈ ગયા. હવે શું ગોતવાનું? જીરું. તો જીરું કેટલા ભાગ? 2 ભાગ. 3 ગુણ્યા 2 તો 6 કિલોગ્રામ જીરું જોશે. અને 5 તેરી 15 કિલોગ્રામ ધાણા જોશે. તો આપણને શું માંગ્યું? જીરું. તો 6 કિલોગ્રામ. ઓપ્શન નંબર 4. બોર્ડ માસનો નિયમ વાપરીને આપેલા સમીકરણો ઉકેલો. 15 + 2 માઇનસ મોટા કૌંસમાં 1 ગુણ્યા છગડીયા કૌંસમાં નાનું કૌંસ 10 - 2 નો વર્ગ માઇનસ 10 ના છેદમાં. તો પેલા આનું કામ થશે. 10 - 2 8, 8 નો વર્ગ 64 માઇનસ ભાગાકાર 10 ભાગ્યા 2 તો 5. તો શું થઈ ગયું? 15 + 2 માઇનસ, હવે જો એક હારે ગુણાકાર કરો કે ન કરો, બે સરખું જ થાય. 64 માંથી 5 જાય તો 59, 59 ગુણ્યા 1 તો 59 જ રહેશે. તો હવે જો 15 ને 2 17 માઇનસ 59, 59 માંથી 17 જાય તો કેટલા આવશે? -42. ઓપ્શન નંબર 4. પદાવલી 2x 2 કૌંસમાં 3x - 1 પ્લસ 4x + 5 નું સાદું રૂપ આપો. તો પેલા 2 વડે ગુણાય તો 2 તેરી 6x માઇનસ 2 પ્લસ 4 ગુણ્યા 1 એટલે 4x પ્લસ 4 ગુણ્યા 5 4 × 5 = 20. તો 6x + 4x 10x માઇનસ 2 પ્લસ 20 તો પ્લસ 18, કારણ કે 20 માં 2 ઘટી જાય. તો 10x + 18. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. રાહુલ જથ્થાબંધ વેપારી પાસેથી 15 નકલોની ચિહ્નિત કિંમત 20 નકલોની ખરીદ કિંમત છે. તો ચિહ્નિત કિંમત પર 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો નકલો વેચે તો નફાની ટકાવારી શોધો. તો 15 નકલોની ચિહ્નિત કિંમત બરાબર 20 નકલોની ખરીદ કિંમત. તો ચિહ્નિત કિંમત છેદમાં ખરીદ કિંમત. તો શું થઈ ગયું? 20 ના છેદમાં 15. હવે જો આપણે ડિસ્કાઉન્ટ આપવાનું ચિહ્નિત કિંમત ઉપર, તો આને 5 વડે ગણી દઈએ એટલે 100 થઈ જાય. ડિસ્કાઉન્ટ આપવાની મજા આવશે. તો 20 × 5 100, 15 × 5 75. હવે જો 10% ડિસ્કાઉન્ટ આપે ચિહ્નિત કિંમત ઉપર, ચિહ્નિત કિંમત કેટલી? 100, 100 માં 10%, તો 10 રૂપિયા ડિસ્કાઉન્ટ આપે તો વેચાણ કિંમત કેટલી થઈ જાય? 90 રૂપિયા. ખરીદ કિંમત 75 હતી, વેચાણ કિંમત 90 રૂપિયા. કેટલા? 15 નો નફો થઈ ગયો. કેના ઉપર? તો કે મૂળ કિંમત 75 ઉપર ટકા ગોતવા ગુણ્યા 100. 15 × 5 = 75, 20 × 5 = 100. તો કેટલા ટકા નફો? 20% નફો. ઓપ્શન નંબર 2. ₹600 ની રકમ ABC વચ્ચે વહેંચવામાં આવી. જો તેમાંથી દરેકને 40 રૂપિયા ઓછા મળ્યા હોય તો તેમના હિસ્સામાં 3:2:1 ના ગુણોત્તરમાં હોય. તો મૂળ રૂપે C દ્વારા પ્રાપ્ત થયેલ નાણાં ખાલી જગ્યા હતા. તો A, B, C. તો 3x 2x અને x થઈ ગયું. હવે જો આ તો 40 ઓછા કર્યા પછી તો હું 40 ઉમેરી દઉં બધામાં, તો મને ખબર પડી જાય કે આ બધાનો સરવાળો કેટલો? 600 થઈ જવો જોઈએ. તો 3 ને 2 5 ને 1 6x પ્લસ 40 40 40 40 80 120 બરાબર 600. તો 6x બરાબર 120 સામે જાય તો 600 માંથી 120 જાય તો 480. તો x બરાબર શું થઈ ગયું? 480 છેદમાં 6, 6 × 8 = 48. તો કેટલા? x બરાબર 80 રૂપિયા. પણ એ તો ક્યારે ઓછા હતા ત્યારે x ની કિંમત હોય. આપણે તો રૂપિયા જોયું તો x ની જગ્યાએ 80 મૂકો. 80 ને 4 120. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. સુરેશ એક ચોક્કસ કામ 18 દિવસમાં કરી શકે. આશિષ સુરેશ કરતા 80% વધુ કાર્યક્ષમ છે. તો એકલો આશિષ એ જ કામ કેટલા દિવસમાં કરી શકે? તો
આપણે સુરેશ 18 દિવસ કરે, આપણે માની લઈએ કે 18 કામ છે તો દરરોજનું એક કામ કરતો હશે. હવે આશીષ આના કરતા કેટલા 80% વધુ કાર્યક્ષમ છે. તો 1 ના 80% એટલે 0.8. આશીષ કેટલા 1.8 માં કામ કરી નાખતો હશે કાર્યક્ષમતા એની. હવે 18 કામ કરવા માટે કાર્યક્ષમતા 1.8 તો 18 ભાગ્યા 1.8 પોઈન્ટ કાઢવા ઉપર 10 વડે ગુણી દો તો અહીંથી પોઈન્ટ નીકળી ગયો તો 18 ઉડી ગયા. તો કેટલા 10 દિવસ. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. એક ચૂંટણીમાં 2 ઉમેદવારો વચ્ચે હોય છે જેમાં 20% મત અમાન્ય છે તો માન્ય મત કેટલા 80% થઈ ગયા. જ્યારે વિજેતા કુલ મતોના 60% મેળવે છે તો હારેલો કેટલો હારેલા 40% મત મેળવ્યા હશે. મેળવ્યા અને 400 મતથી જીતે તો આ બે વચ્ચેનો તફાવત કેટલા 20%નો. એ આપણને કેટલા મતોથી કીધું 400 મત. તો 20% એ 400 હોય તો આપણે 100% ગોતવા. 20 ગુણ્યા 5 થયા તો આ બાજુ 400 ગુણ્યા 5 તો 4 પંચા 20 પાછળ 2 0 તો કેટલા 2000 માન્ય મત હતા. 2000 માન્ય મત હતા એ કેના 80% હતા. 80% એ 2000 તો 100% એ કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 80. 2000 ગુણ્યા 100 છેદમાં 80. 0 0 ગયા 25 8 200 તો કુલ મતો કેટલા હશે 2500. અને હવે આપણને કીધું નથી માન્ય મત કે કુલ મત. તો આપણે અત્યારે 2000 ઓપ્શન છે તો 2000 કયા રાખશું માન્ય મતોની સંખ્યા. ઓપ્શન નંબર 1. એક વિક્રેતા 10 રૂપિયામાં 5 લીંબુ ખરીદે છે અને 5 રૂપિયામાં 3 લીંબુ વેચે છે તો લાભ અથવા નુકસાનની ટકાવારી શોધો. તો જો આપણે 15 લીંબુ કરીએ તો 15 લીંબુ માટે 30 રૂપિયાના 15 લીંબુ થઈ જશે. આપણી શું થઈ જાય ખરીદ કિંમત. અને 25 રૂપિયાના 15 લીંબુ વેચી નાખશે વેચાણ કિંમત. આયા મેં કેટલા 5 વડે ગુણ્યા આયા મેં 3 વડે ગુણ્યા. 30 રૂપિયામાં ખરીદી વસ્તુ 25 માં વેચે તો 5 રૂપિયા ખોટ જાય કેના ઉપર તો કે 30 ઉપર ગુણ્યા 100. 0 0 ઉડી ગયા તો શું આવી જશે 50 ના છેદમાં 3% ખોટ. ઓપ્શન નંબર 1. જો 20 વર્ષ પછી અનુપની ઉંમર 2 વર્ષ પહેલાની ઉંમર કરતા 2 ગણી થતી હોય તો અનુપની હાલની ઉંમર શું. આપણે હાલની ઉંમર x ધારી લઈએ તો 2 વર્ષ પહેલાની ઉંમર શું થાય x - 2 અને 20 વર્ષ પછીની ઉંમર શું થાય x + 20. એની 2 વર્ષ પહેલાની ઉંમર કરતા બમણી તો આના કરતા બમણી થઈ ગઈ આ x + 20 તો 2x - 4 બરાબર x + 20. આ x ના બાજુ આવતું 4 ને સામે જ આવતું 2x - x તો x 20 માઇનસ સામે જાય તો +20 + 4 તો કેટલા વર્ષ હશે 24 વર્ષ. ઓપ્શન નંબર 2. 3 છોકરીઓની સરેરાશ ઉંમર 18 વર્ષ છે. તેમની ઉંમર 1:2:3 ના પ્રમાણમાં હોય તો સૌથી નાની છોકરીની ઉંમર શોધો. સરેરાશ 18 છે તો ત્રણેયનો સરવાળો 18 તેરી 54 હશે. આનો ગુણોત્તર તો x + 2x + 3x બરાબર 54. 3 ને 2 5 ને 6x બરાબર 54. x બરાબર 54 ના છેદમાં 6. 6 * 9 = 54 તો x બરાબર કેટલા આવી ગયા 9. તો સૌથી નાની એટલે 1 ભાગ એટલે x હતી એની ઉંમર કેટલી હશે 9 વર્ષ. ઓપ્શન નંબર 1. 9 પરિણામોની સરેરાશ 40 છે. તેમાંથી પ્રથમ 4 ની સરેરાશ 38 છે અને છેલ્લા 4 ની સરેરાશ 43 છે. તો પાંચમું પરિણામ શોધો. તો આપણે કહીએ કે આ કોઈ 4 પદ હશે પછી આ પાંચમું પદ અને આ છેલ્લા 4 પદ. તો પહેલા 4 ની સરેરાશ કેટલી 58 તો સરવાળો કેટલો 38 ગુણ્યા 4 4 * 8 32 ના 2 વધી 3 4 તેરી 12 ને 3 15 તો 152 આનું હશે. છેલ્લા 4 ની સરેરાશ કેટલી 43 તો 43 ગુણ્યા 4 એનો સરવાળો 4 તેરી 12 ના બગડો વધી 1 16 ને 1 17
હવે જો આખી આખાની સરેરાશ કેટલી 40, તો 40 ગુણ્યા 9, તો 9 ચોક 36, 360 એમાંથી આ બેનું બાદ કરવાના 152, તો આને હું x ધારી લઉં તો આ બે સરવાળો કેટલા થાય 360, તો x બરાબર શું થઈ જશે 360 માઇનસ આ બેનો સરવાળો 2 ને 2 4, 15 દુ 30 ને 2 32, તો 360 માંથી 324 બાદ કરો 10 માંથી 4 જાય તો 6, 5 માંથી 2 જાય તો 3, તો કેટલા વર્ષ હશે 36 વર્ષ. ઓપ્શન નંબર 2. 0.06 અને 0.54 વચ્ચેનું મધ્યક પ્રમાણપદ. મધ્યક પ્રમાણપદ એટલે વર્ગમૂળમાં a ગુણ્યા b. તો આ શું થઈ ગયું 0.06 ગુણ્યા 0.54. આ બંનેનો ગુણાકાર કરતા અલગ અલગ કરો 0.06 ગુણ્યા 0.54 ને 0.06 ગુણ્યા 9 લખીએ કે 6 નવા 54, પોઈન્ટ પછી 2 અંક તો આવી ગયા. તો આ બેનું વર્ગમૂળ થઈ જાય 0.6 ગુણ્યા 3 નું વર્ગ 9 નું વર્ગમૂળ 3, તો 0.6 ગુણ્યા અહીંયા જો બે વખત તો એક વખત બહાર નીકળે 0.06 ગુણ્યા 9 નું વર્ગમૂળ 3, તો 0.06 ગુણ્યા 3, તો 0.18. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. 75 કિલોમીટર પ્રતિની ઝડપે મુસાફરી કરતી ટ્રેનમાં બેઠેલ x એ જોયું કે માલગાડી જે વિરુદ્ધ દિશામાંથી મુસાફરી કરી રહી છે તેને 6 સેકન્ડમાં પસાર કરી જાય છે. તો માલગાડી 250 મિલીમીટર લાંબી હોય તો તેની ઝડપ શોધો. હવે જો આમાં આપણે અંતર કોનું લેશું માલગાડીનું, કારણ કે આનું તો લેવું નહીં પડે કારણ કે એમાંથી બેઠો હોય. 250 મીટર અંતર છે. ઝડપમાં બેનો સરવાળો તો 75 પ્લસ માલગાડીની ઝડપ x, પણ આ કેમાં કિલોમીટર પ્રતિ કલાકમાં મીટર પ્રતિ સેકન્ડમાં ગુણો ફેરવવા માટે 5 ગુણ્યા 18 કરવું પડશે. ત્યારે કેટલે 6 સેકન્ડ લેતું છે 25 50 5 250, 6 તેરી 18, અહીંયા કેટલા 150 બરાબર 75 પ્લસ x. x બરાબર શું થઈ ગયું 150 માઇનસ 75. 150 માં 75 જાય તો કેટલા આવશે 75. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. લિસાએ પ્રોજેક્ટનો 2/5 ભાગ પૂર્ણ કર્યો જ્યારે મિયાએ 65% ભાગ પૂર્ણ કર્યો. 65% અપૂર્ણાંકમાં લખો તો 65/100 લખાય. તો 13 × 5 = 20 × 100. તો 13/20 ભાગ પ્રોજેક્ટનો પૂરો. તો પ્રોજેક્ટના મોટો ભાગ કોણે પૂરો કર્યો અને કેટલા પ્રમાણમાં? તો હવે જો 2/5 મારે 20 બનાવવો હોય તો હું 4 વડે ઉપર નીચે ગુણી દઉં તો 8/20. તો મિયાએ પ્રોજેક્ટ વધુ પૂરો કર્યો છે કેટલો તો કે 13/20 માઇનસ 8/20, તો 5/20, તો 1/4 ભાગ અને કોને મિયાએ, તો મિયા દ્વારા 1/4 ભાગ. ઓપ્શન નંબર 3. 9 પ્લસ 4 વર્ગમૂળમાં 2, 9 માઇનસ 4 વર્ગમૂળમાં 2 નું વર્ગમૂળ શોધો. તો આ શું થયું a પ્લસ b, a માઇનસ b, તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર કરવાનું. તો 9 નો વર્ગ 81 માઇનસ 4 નો વર્ગ 16 ગુણ્યા 4 એટલે 64. તો 4 વર્ગમૂળમાં 2, તો 4 નો વર્ગ 16 વર્ગમૂળમાં 2 નો વર્ગ 2, તો 16 દુ ને 32, તો 81 માઇનસ 32 તો 49. હવે આપણે આનું શું ગોતવાનું વર્ગમૂળ, તો વર્ગમૂળમાં 49, 49 નું વર્ગમૂળ કેટલું થાય 7. ઓપ્શન નંબર 2. 20% અને 45% ના બે ક્રમિક ડિસ્કાઉન્ટના એક ડિસ્કાઉન્ટ. આનું સૂત્ર શું a પ્લસ b પ્લસ ab છેદમાં 100. તો ડિસ્કાઉન્ટ એટલે -20 માઇનસ 45 માઇનસ માઇનસ પ્લસ 45 ગુણ્યા 20, 45 દુ 90 એટલે 900 છેદમાં 100, 2 0 ઉડી ગયા. -20 માઇનસ 45 માઇનસ 65 માઇનસ 65 પ્લસ 9 તો કેટલા આવી જશે 56 માઇનસ, તો 56% ડિસ્કાઉન્ટ. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે.
માતાની હાલની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 5 ગણી વધુ છે. 5 વર્ષ પછી માતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 2 ગણી ઉંમર કરતા 15 વર્ષ વધુ હોય. માતાની હાલની ઉંમર શોધો. આપણે પુત્રને ધારી લેવી x, માતાની ઉંમર કેટલી 5 ગણી તો 5x થઈ ગઈ. તો માતાની ઉંમર પુત્ર કેટલા 5 વર્ષ પછી પુત્ર x + 5 થઈ ગયો અને માતા કેટલી 5x + 5 થઈ ગયો બમણી, તો આના બમણા કરી દો +15 વર્ષ. આવું આપણને કીધું છે. તો 2x + 10 + 15 બરાબર 5x + 5. 2x ને આ બાજુ જાઓ તો 5 ને આ બાજુ જાઓ તો 10 ને 15 25 - 5. તો જો 5 ગણી વધુ કીધું તો 6 હોય તો અહીંયા 6 હશે તો આ 6x. 6x માંથી 2x જાય તો 4x. તો 25 - 5 તો 20 બરાબર 4x. x બરાબર કેટલા થઈ જાય 20/4 એટલે x બરાબર 5. તો માતાની ઉંમર કેટલી 6x. તો 6 × 5 તો કેટલા વર્ષ આવશે 30 વર્ષ. ઓપ્શન નંબર 2. નીચેના સમીકરણો માટે બોડમાસનો નિયમનો ઉપયોગ કરો. 11 - 2 - મોટા કૌંસમાં 1 સ્ટાર છગડીયા કૌંસમાં 8 - 2 નો 2 × 2 -8/2 તો 2 દુ 4. 8 - 2 6 6 × 2 તો 12. 12 - 6 દુ 12 - 4 આના ગુણ્યા 1 કરવાના -2 11 - 2 તો કેટલા 9 કરી નાખો. 9 - 12 - 4 તો 8 તો 9 માંથી 8 જાય તો 1. તો આમાં એક તો ઓપ્શન આપ્યો નથી તો અહીંયા બે વર્ગમાં હોય તો જોઈ શકીએ તો શું થઈ જશે 11 - 2 એટલે 9 -1 ગુણ્યા 6 6 નો વર્ગ 36 6 નો વર્ગ 36 - 4 9 - 36 - 4 એટલે 32 માંથી -32 માંથી 9 જાય તો 23 પણ કેવા માઇનસ. આ ઓપ્શન છે ઓપ્શન નંબર 2. તો આ બે રે ક્યાં હશે વર્ગ હશે ગુણાકારમાં નહીં પણ વર્ગમાં હશે. સ્થિર પાણીમાં એક વ્યક્તિ 9 કિલોમીટરની ઝડપે હોડી ચલાવી શકે છે. જો તેને 3 કિલોમીટર પ્રવાહની ઝડપે વહેતી નદીમાં કોઈ સ્થળે જવા અને પાછા આવવાનો સમય 30 મિનિટ 30 મિનિટ એટલે 0.5 કલાક કેવો અડધી કલાક અથવા 1/2 તો સ્થળ કેટલું દૂર હશે તો આપણે ધારી લઈએ કે એક અંતરે જવા માટે પેલા નદી સાથે જાય તો બે ઝડપનો સરવાળો 9 ને 3 12 પ્લસ વિરુદ્ધમાં આવે તો ઝડપની બાદબાકી 9 - 3 તો 6. હવે જો અહીં લસા લેવો 12 કરવા માટે આ બે વડે ગુણી દો તો અહીંયા શું થઈ ગયું 0.5 અથવા 30 મિનિટ તો 30/60 એટલે કલાકમાં આવે કારણ કે ઝડપ આપણે કલાકમાં લીધી. તો 2x + x 3x / 12 બરાબર 30 દુ 60 તો 1/2. આપણે x ગોતવાનું તો x બરાબર શું થઈ ગયું 12 × 1 / 3 × 2 3 દુ 6 6 દુ 12 x બરાબર કેટલા આવશે 2 કિલોમીટર. ઓપ્શન નંબર 2. નૃત્યના 19 વિદ્યાર્થીઓના એક વર્ગની સરેરાશ 15 વર્ષ હતી. જો તેમાં ટ્રેનરનો ઉમેરો કરવામાં આવે તો સરેરાશ 3 મહિના વધે. 3 મહિના એટલે કેટલો ચોથો ભાગ કેવો વર્ષનો 0.25 વધે એવું કહી શકીએ વર્ષમાં કરવું હોય તો. હવે જો 19 વિદ્યાર્થીઓની સરેરાશ કેટલી હતી 15 તો સરવાળો કેટલો થાય 19 × 15 300 માં 15 ઓછા 285 સરવાળો હતો એમાં કોઈ ટ્રેનરને ઉમેરી દીધો તો કેટલા આવે તો 20 થઈ ગયા. ત્યારે સરેરાશ કેટલી 0.25 વધી તો 15.25 તો 20 અહીંયા ગુણ્યા જાય તો
85 પ્લસ એક્સ 15.25 ગુણ્યા 20 તો કેટલા 305. એક્સ બરાબર શું થઈ ગયું 305 માઇનસ 285. તો 305 માંથી 285 જાય કેટલા 20 વર્ષ હશે. ઓપ્શન નંબર 4. જ્યારે મુસાફરીનો પહેલો ભાગ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બીજો ભાગ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવે તો તેની સરેરાશ ઝડપ શોધો. હવે જો અંતર સેમ છે તો એના માટે સરેરાશ ઝડપનું સૂત્ર શું તો કે 2xy છેદમાં x પ્લસ y તો 2 ગુણ્યા 30 ગુણ્યા 10 છેદમાં બેનો સરવાળો 30 ને 10 40 0 0 ઉડી ગયા 2 દુ 4 2 પંચા 10 3 પંચા 15 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. એક સમગુણોત્તર શ્રેણીમાં 50 પદો છે. સમગુણોત્તરના એકી પદોનો સરવાળો m થાય છે અને બેકી પદોના સરવાળાને an નો સામાન્ય ગુણોત્તર શોધો. તો પહેલા આપણે સિરીઝ લખી તો ar સ્ક્વેર ar ક્યુબ આવરી ચાલતી હશે ક્યાં લગી તો કે ar ને 49 ઘાત લગી કારણ કે કેટલા 50 પદો. હવે એકી સંખ્યા તો ar નો વર્ગ ar ની 4 ઘાત વાળું થશે તો આપણે કહીએ a પ્લસ ar નો વર્ગ પ્લસ ar ની 4 ઘાત અપ ટુ ક્યાં લગી તો કે ar ની 48 ઘાત લગી. આનો સરવાળો કેટલો કીધો એકી પદોનો m તો આના બરાબર m. હવે બેકી સંખ્યા તો ar પ્લસ ar નો ઘન પ્લસ ar ની 5 ઘાત પ્લસ અપ ટુ ar ની 49 આના બરાબર આપણને શું કીધું n આપ્યો છે. હવે જો આ સમીકરણમાંથી હું r કોમન કાઢી લઉં તો r બરાબર કોમન કાઢો ar નો વર્ગ પ્લસ અપ ટુ ar ની 48 ઘાત થઈ જાય બરાબર n. હવે જો આની કિંમત તો આપણને આ મળી ગઈ કઈ છે m તો m મૂકી દો r ગુણ્યા m બરાબર n. હવે જો r તો આપણો શું હોય ગુણોત્તર હોય તો r બરાબર શું થઈ જાય n ના છેદમાં m. ઓપ્શન નંબર 2. જો કોઈ વ્યક્તિની માસિક આવક 20% છે અને 4000 હોય તો 20% કેટલા 4000 તો દર મહિને ભાડા રૂપિયા 6000 ખર્ચ કરે તો માસિક આવકના કેટલા ટકા ભાડા પર ખર્ચ. હવે જો માસિક આવકના 20% આપણને 4000 કીધો તો 6000 કેટલા ઈ ગોતવા ગુણ્યા ચોકડી ગુણાકાર છેદમાં 4000 20 ગુણ્યા 6000 છેદમાં 4000 3 0 3 0 ઉડી ગયા 4 પંચા 20 અને 6 પંચા 30 તો 30% શું થઈ ગયું ભાડા પર ખેત. ઓપ્શન નંબર 1. એક હોડીને એક વ્યક્તિને 4 કલાકમાં નદીના પ્રવાહની દિશામાં એટલે સાથે કેટલી 100 કિલોમીટર કાપવા માટે 4 કલાક તો કહી શકીએ 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતો છે અને 30 કિલોમીટરનું અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો વિરુદ્ધ માં કેટલું 30 કિલોમીટર કાપવા માટે 2 કલાક લે તો વિરુદ્ધ કેટલી થઈ જાય 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. તો નદીમાં પ્રવાહની ઝડપ ગોતો. પ્રવાહની ઝડપ તો શું થઈ જાય પ્રવાહની ઝડપ બરાબર સાથે માઇનસ વિરુદ્ધ છેદમાં 2 તો 25 માઇનસ 15 છેદમાં 2 તો 10 છેદમાં 2 તો કેટલા આવી જશે 5 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે.